સુરતના સિંગણપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીને 38 વર્ષીય પરિણીતે સ્નેપચેટ પર ખોટું નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી 1 વર્ષ યૌન શોષણ કર્યા બાદ પરિણીત હોવાનો ભાંડો ફૂટ્યો, ધાકધમકી અને બ્લેકમેલ કરી નાના ભાઈ સાથે બળજબરી પરણાવી. જોકે લગ્ન બાદ પણ યુવતીને સંબંધ રાખવા દબાણ અને બળાત્કાર કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. સુરતના સિંગણપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીને 38 વર્ષીય પરિણીતે સ્નેપચેટ પર ખોટું નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી 1 વર્ષ યૌન શોષણ કર્યા બાદ તે પરિણીત હોવાનો ભાંડો ફૂટી જતા ધાકધમકી અને બ્લેકમેલ કરી નાના ભાઈ સાથે બળજબરી પરણાવી દીધી હતી. જોકે લગ્ન બાદ પણ યુવતીને સંબંધ રાખવા દબાણ અને બળાત્કાર કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પ્રતિક 6 મહિના પહેલા યુવતીને પોતાના નાના ભાઈ સાથે લગ્ન કરાવી પોતાના જ ઘરમાં લઈ આવ્યું. નાના ભાઈના લગ્ન નહીં થતા હોય વાત છુપાવવા માટે એનજીઓની મદદથી બીજી જ્ઞાતિની યુવતી શોધી હોવાનું જણાવી પોતાની પ્રેમિકા હોવાનું બહાર આવવા ન દીધું અને પરિવારને અંધારામાં રાખ્યો. મળતી માહિતી પ્રમાણે સિંગણપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય કોલેજિયન યુવતીની 1.5 વર્ષ અગાઉ સ્નેપચેટ પર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સુપરવાઇઝર તરીકે નોકરી કરતા પ્રતિક સાથે મિત્રતા થઈ હતી અને આ બધી બાબતો બની હતી. બ્યુટી પાર્લરના કામની સાથે કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ લગ્નની વાત કરતા પ્રતિકે પોતે પરિણીત હોવાનું અને એક પુત્રીનો પિતા હોવાથી લગ્નનો ઇનકાર કર્યો, જેથી યુવતીએ પ્રતિક સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂક્યું. પરંતુ પરિણીત હોવાની હકીકત છુપાવનાર નરાધમ પ્રતિક એકાંત માણ્યું. ત્યારના ફોટો ક્લિક કર્યા હતા. તે તેણીના ભાઈ અને પિતાને બતાવવા ઉપરાંત સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી બદનામ કરવાનું શરૂ કર્યું. ઉપરાંત આરોપી યુવતીને કહ્યું કે આપણે જો સાથે રહેવું હોય તો તું મારા નાના ભાઈ સાથે લગ્ન કરી લે અને તું ના પાડશે તો હું ફોટા વાયરલ કરીને એવી ધમકી આપી હતી. જેથી પ્રતિકની ધમકીને પગલે યુવતીએ તેના નાના ભાઈ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ 6 મહિના સુધી પ્રતિકે યુવતી પર બળાત્કાર ગુજારવાનું ચાલુ રાખ્યું. પરંતુ છેવટે પ્રતિકની રોજબરોજની કનડગતથી યુવતી કંટાળીને ઘર છોડીને ચાલી ગઈ. હવસખોર પ્રતિકના અપરાધ અંગે સિંગણપુર પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતા ધરપકડ કરી 1 દિવસનો રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાઈ છે.